નમસ્કાર સર. હું હિના સોલંકી શ્રીયંતી હાઈસ્કૂલ જરજ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજનો મારો આપશ્રીનો પ્રશ્ન એ છે કે તમને દિવસમાં ગુસ્સો કેટલી વખત આવે છે? ગુસ્સો આવે ત્યારે તમે શું કરો છો? बेटा तारा प्रश्न पर तो गुस्सो नहीं આવે. તને કોઈ વાર આવે ગુસ્સો? ખભા ઊંચા કરતી હોય છે, ખભો ગુસ્સો આવે એટલે હા એવું કરે ને, આમ ખભા ઊંચા કરતી હે, પછી આમ દાંત કચકચાવતું એવું કરે ને, શું કરે હે? હા આંખ બંધ કરતી હે હે બીજું શું કરે? ગુસ્સો આવે શું કરે? એકલી બેસે છે, પછી મમ્મી આવીને સમજાવે, હે ભાઈ આવીને સમજાવે, અને ભાઈએ મારી હોય ત્યારે બધી બહેનો બિચારીને ભાઈનો માર ખાવો પડે, ખાવો પડે ને. એક તો હું પણ માણસ છું, મારામાં પણ એ બધા જ અવગુણો છે જે માણસમાં હોય. હું એનાથી પર નથી, સામાન્ય માણસ છું. જેટલી કમીઓ મનુષ્ય જાણતા હોય બધી કમીઓ મારામાં પણ આપણે આપણી જાતને ટ્રેન કરીને સારી ચીજોના આધારે જીવી શકીએ. ઘણીવાર થાળીમાં 8 ચીજો પરસેલી હોય પણ 4 ચીજો ના ભાવતી હોય તો બીજી 4 ચીજો લઈને આપણે સ્વાદથી જમી શકીએ, અને પેલી 4 ન ભાવતી એનું જ ગાણું ગા કરીએ તો જે 4 હોય ને એની મજા ના આવે. એમ જીવનમાં જે ઉત્તમ છે એને લઈને જો જીવી જઈએ તો ઘણી બધી બાબતમાં આપણે આપણી જાતને બેલેન્સ કરી શકતા હોઈએ છીએ. સ્વભાવે મને એવી રીતે ત્યારે ગુસ્સો આવતો નથી. ક્યારેક મને મારી જાત પર ગુસ્સો જરૂર આવે. મેં કેમ આવું કર્યું હશે, હું કેમ આવું કરતો હોય, એવું મને ઘણી વાર આત્મચિંતન કરું ત્યારે વિચાર આવે. પણ મને ગુસ્સા કરતા પીડા વધારે થાય. પીડા થાય, દાખલા તરીકે મારા કરતા મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ મને પગે લાગે ને મને એવું એટલો બધો આમ ત્રાસ થાય છે. હવે એવું સમજાવી પણ નથી શકતો, અને કમનસીબે એ રોગચાળો એટલો બધો વ્યાપ્ત થતો જાય છે. એમાં જ્યારે કોઈ માતાઓ બહેનો પગે લાગે ત્યારે અને એ ગુસ્સો અથવા એ પીડા એ મારું અઘરું પડતું છે. કારણ સામાન્ય વાળો વ્યક્તિ આદરપૂર્વક આગળ પડે, અને છતાં પણ સાર્વજનિક જીવન એવું છે કે હવે એનું કોઈ બેલેન્સ જડતું નથી, કોઈ બેલેન્સ નથી. નાના ભૂલકાઓ જ્યારે કરે તો મનમાં ગૌરવ થાય, જો કેવા એના શિક્ષક કેવા સરસ સંસ્કાર કરે છે, એના મા બાપે કેટલા સરસ સંસ્કાર કરે છે, એમાં એક અલગ અનુભૂતિ થાય છે. પણ હું માનું છું કે ગુસ્સાને કંટ્રોલ કરી શકાય છે. એક પળ જરા વિતાવાની હોય છે, બસ એટલી પળ તમે સાચવી લો ને એ એકદમ સ્વસ્થતાપૂર્વક આગળ વધી. અને બીજા પર તમે ગુસ્સો કરો છો એનો અર્થ એ થયો કે તમે પોતે નિષ્ફળ છો. તમે ટીકા સહન નથી કરી શકતા અને તમને ગુસ્સો આવે છે એનો અર્થ તમારામાં કંઈક ખૂટે છે. જેટલી સહન શક્તિ વધે એટલી ગુસ્સાની તીવ્રતા ઘટે, અને સફળતા માટે સહન શક્તિ કેળવવી બહુ ઉપયોગી થાય છે. ઘણીવાર સહન શક્તિના અભાવે
માણસ જે ભૂલ કરે છે એ ભૂલ એને જીવનભર પસ્તાવું પડતું હોય છે. અને તેથી અને આપણે પણ માપી શકીએ, રોજ સાંજે લખી શકીએ કે આજે પેલા મને આવું કહ્યું ત્યારે મેં શું કર્યું હતું. મારો ચહેરો બદલાઈ ગયો હતો, મારી આંખો પહોળી થઈ ગઈ હતી, હું નારાજ થઈ ગયો હતો, અને પછી લાગે ના મારે આજે આમ નહોતું કરવું જોઈએ. તો તમે બીજા દિવસ જોજો કે તમને કોઈ આમ કંઈ કે એને ખોટું લાગે એવું હતું, પણ તમે આમ હસતા રહીને એને 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 સ્વીકારતા જાઓ. તમે જોજો ધીરે 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 તમારી આ શરીરમાં એસિમ્યુલેટ કરવાની એટલી મોટી તાકાત વધતી જાય છે કે જે તમારા વ્યક્તિત્વને ખૂબ વિકસાવતી હોય છે. અને તેથી ગુસ્સો એક સારી ચીજ નથી, એનાથી બચવું જ જોઈએ. પણ બચવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો પડે. કોઈ કહે હવે તમારે ગુસ્સો નહીં કરવાનો, તો કે સ્વિચ નથી, બંધ કરો એટલે લાઈટ ચાલુ બંધ થાય ને. એ તમારે જાતે તૈયાર કરવી પડે અને પોતાનો અભ્યાસ કરવો પડે. કઈ કઈ ચીજોમાં મારું મગજ ફટકે છે. હવે આપણે ખૂબ ભૂખ લાગી હોય, રીંગણનું શાક ભાવતું ના હોય, અને ઘરે ગયા હોય થાક્યા પાક્યા નિશાળ થઈને સામે રીંગણનું શાક આવ્યું, મમ્મીનું આવી બન્યું. પણ એ વખતે સહેજ પ્રેમથી બેસીને મમ્મી આજકાલ બીજું શાક નથી મળતું ને, આ બજારમાં જો ને આપણે કાલે રીંગણ લાવ્યા હતા, આજે રીંગણ લાવ્યા ને, તો મમ્મીને પણ થાય હારું કંઈક આ દીકરાને કંઈક ભાવતું નથી. આવી સહજ રીતે જો કરીએ ને તો ચોક્કસપણે આપણા બદલાવ આવે.